નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદી જે છે એ કયા મહિનાની અંદર સસ્તું થશે? જી હા મિત્રો, તમે પણ સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો, સોના ચાંદી જે કયા મહિનાની અંદર સસ્તું થશે જેની સાથે વાત કરીએ તો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવના શું રહેશે ટાર્ગેટ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। જો તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે ગુજરાત અને દેશના શહેરોની અંદર આજે શું રહ્યા સોનાના ભાવ, જેની સંપૂર્ણ માહિતી। તો વાત કરી લઈએ અમદાવાદની, તો આજે અમદાવાદની અંદર 22 કેરેટ સોનાની કિંમત જે છે એ 79,995 રૂપિયા, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 87,210 રૂપિયા જોવા મળી રહી છે। જ્યારે સુરતની વાત કરીએ તો મિત્રો, સુરતમાં 22 કેરેટ સોનાની કિંમત જે છે એ 79,995, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 87,210 રૂપિયા જોવા મળી રહી છે। તો મિત્રો, તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। જેની સાથે આજના મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મિત્રો, સોનું જે ઓલ ટાઈમ હાઈ સપાટીએ રોજબરોજ જતું જોવા મળી રહ્યું છે અને પાછલા 15 દિવસની અંદર સોનાના ભાવમાં મોટો વધારો નોંધાઈ ગયો છે। તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ, જેની અંદર તમારા શહેરમાં જીએસટી અલગથી લાગતું હોય છે। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની અંદર આજે 1 ગ્રામ સોનું 7,990માં, જ્યારે 10 ગ્રામ 79,900માં, જ્યારે 100 ગ્રામ સોનું 7,99,000માં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના કિંમતોની વાત કરીએ તો 24 કેરેટ સોનું આપણે રોકાણ કરવા માટે ખરીદતા હોઈએ છીએ તો 24 કેરેટ સોનાના ભાવમાં પણ આજે સવારે વધારો જોવા મળ્યો છે। તો જેમાં 1 ગ્રામ સોનું 8,716 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ 87,160માં, જ્યારે 100 ગ્રામ સોનું 8,71,600માં જોવા મળ્યું છે। તો મિત્રો, તમે સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આપણા ગુજરાતના શહેરોની અંદર સોનાના ભાવ જે છે એ ધીમી ગતિએ સતત ને સતત વધારામાં જતા જોવા મળી રહ્યા છે। જ્યારે આપણી આજુબાજુના શહેરોની વાત કરીએ તો કોલકાતામાં 22 કેરેટ સોનું 79,900માં, તેવી જ રીતે બેંગલુરુમાં, હૈદરાબાદમાં, ચેન્નાઈમાં એ જ ભાવ જોવા મળી રહ્યો છે। જો મિત્રો, તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો કેવી રીતે સોનું ખરીદવું જોઈએ જેની વાત કરીએ તો મિત્રો, કોઈ પણ હોલમાર્ક મેકિંગ ચાર્જ અને જીએસટી નહીં અને સોનામાં રોકાણ કરવાની આ રીત બહુ ઓછા લોકો જાણતા હોય છે। તો જેની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવી લઈએ આપણે। તો છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે। જો કે પાછળના દિવસોની અંદર સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ બુધવારે રાજધાની દિલ્હી બુલિયન માર્કેટમાં 99.9% શુદ્ધતાવાળો સોનાનો ભાવ જે છે એ 340 રૂપિયા ઘટીને 87,960 રૂપિયા 1 તોલા સોનાનો ભાવ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો હતો। જેની સામે વાત કરીએ તો 99.5% શુદ્ધ સોનાનો ભાવ પણ 340 રૂપિયા ઘટીને 87,560 રૂપિયા થયો હતો। તો તમને જણાવી દઈએ કે મિત્રો, 999% વાળું સોનું જે છે એ અત્યારે હાલ ગુજરાતના શહેરોમાં 88,300ની આસપાસ જોવા મળ્યું છે। તો મિત્રો, સોનાના ભાવમાં અત્યારે ઘણા બધા મિત્રો રોકાણ કરવા માટે ખરીદતા હોઈએ છીએ અને ખરીદદારોનું ટેન્શન પણ હવે ધીમી ગતિએ વધી ગયું છે, કારણ કે સોનાના ભાવ જે છે એ ધીમી ગતિએ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે। તો સોનું જે છે એ હવે ખાસ કરીને લગ્નગાળો ચાલી રહ્યો છે અને આ લગ્નગાળાની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો થાય તો ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા છે કે લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવી છે, પરંતુ ચાંદી પણ અત્યારે ધીમી ગતિએ સતત વધારામાં જતું જોવા મળ્યું છે। તો મિત્રો, સોના ચાંદીના ભાવમાં આગે કૂચ જોવા મળી રહી છે અને સોનાનો ભાવ જે છે એ અત્યારે ખૂબ જ હાઈ સપાટીએ, જ્યારે ચાંદી જે છે એ પણ 1 લાખના સ્તરે જતી જોવા મળી રહી છે। તો મિત્રો, વાત કરી લઈએ સોનાની તો ગઈકાલે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રત્યેક દેશોથી થતી આયાત સામે ધીમી ગતિએ ટેરિફિક લાવવાની જાહેરાત કરતા વૈશ્વિક ટ્રેડ વોરની શક્યતા સામે પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં તેજીની આગેકૂચ જળવાઈ રહેતા સોનાની બજાર થઈ ગઈ ખેદાન મેદાન। જી આ મિત્રો, તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો સોનું જે છે એ હવે સસ્તું થવાનું નામ નથી લઈ રહ્યું, તો સોનાની ખરીદી હાલ અત્યારે કરી લેવી જોઈએ। તેના સિવાયની વાત કરીએ તો ખાસ કરીને આપણા ગુજરાતના શહેરોમાં લગ્નગાળાની સિઝન
સિઝન ચાલી રહી છે અને વાત કરીએ તો હવે ધીમી ગતિએ ઘણા બધા મિત્રો સોનાની સૌથી વધારે પસંદગી કરતા હોય છે, કારણ કે સોનું જે છે એ ઘણા બધા મિત્રો શુદ્ધ માનવા માટે 24 કેરેટ સોનાની ખરીદી કરતા હોય છે। જ્યારે વાત કરીએ 22 કેરેટ સોનાની તો 22 કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોય છે લોકો। તો 2025માં સોનાની કિંમતમાં ઘટાડો થશે તો કેટલો થશે, જેની વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોની અંદર સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ 2025ની શરૂઆતથી જ સોના ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે રોકાણકારોની વાત કરીએ તો મિત્રો સોનામાં રોકાણકારો માટે 2024નું વર્ષ જે છે એ શ્રેષ્ઠ સાબિત થયું છે, જેમાં સોનાના ભાવમાં સૌથી વધારે 30%થી વધુનો ઉછાળો નોંધાયો હતો અને સોનાના ભાવમાં અત્યાર સુધી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે। છેલ્લા 10 વર્ષના ટ્રેડની વાત કરીએ તો મિત્રો છેલ્લા 10 વર્ષની અંદર શ્રેષ્ઠ પ્રદર્શન 2024માં જોવા મળ્યું હતું, પરંતુ સવાલ એ થાય છે કે 2025માં સોનાના ભાવ જે છે એ કેવા રહેશે। આ અંગે પણ ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે। વાત કરીએ તો મિત્રો 2025માં પણ સોનાની કિંમતોમાં સામાન્ય વધઘટ જોવા મળી શકે છે અને વાત કરીએ તો ફેડ રિઝર્વની પ્રક્રિયાઓ અને યુએસ ડોલરની હિલનચાલન સોનાના ભાવની દિશા નક્કી કરતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે આ બે પરિબળો એક તોલા સોનાની કિંમત નક્કી નથી કરતા અને સોનાની માંગ અને પુરવઠો પણ આના નિર્ણયો કરશે। જેના આધારે વાત કરીએ તો મિત્રો રિપોર્ટ અનુસાર 2025માં સોનું તેની વર્તમાન કિંમતની સમાન રેન્જમાં ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો હાલ આપણા ભારતના શહેરોની અંદર સોનાની માંગ જે છે એ સતત વધી રહી છે અને રિપોર્ટ અનુસાર ભારત અને ચીન સોનાના સૌથી મોટા બજાર જોવા મળી રહ્યા છે। સોનામાં કુલ માંગ અત્યારે 60% એશિયામાંથી આવે છે। આમાં કેન્દ્રીય બેંકો દ્વારા કરવામાં આવતી ખરીદીનો પણ સમાવેશ નથી થતો। ત્યાં સોનાની માંગ ચીનના અર્થતંત્રની કામગીરી પર નિર્ભર રહે છે। જો કે ભારતમાં સ્થિતિ ઘણી બધી સારી છે અને આર્થિક વિકાસ દર 6.5%થી ઉપર રહે છે અને ભારતમાં સોનાની ગ્રાહક માંગ મજબૂત થતી જોવા મળી રહી છે, જેના કારણે ઘણા બધા મિત્રો સોના ચાંદીની ખરીદી કરવા માટે ખૂબ જ તત્પરતાથી રાહ જોઈ રહ્યા છે। પરંતુ મિત્રો સોનું જે છે એ હવે સસ્તું થાય તો ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા છે કે સોનાની ખરીદી કરી લેવી છે, પરંતુ 2025 માટે અગાઉ જ તે સોના ચાંદીની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો। જેની સાથે વાત કરીએ તો મિત્રો ભૂ રાજકીય જોખમોના કારણે પણ મધ્ય પૂર્વમાં પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને ઇઝરાયલ અને ઈરાકના વાત કરીએ તો હમાસ ઇઝરાયલના યુદ્ધ, ચીન તાઇવાનના યુદ્ધ, જેના કારણે સોના તેમજ ચાંદીની કિંમતોને સૌથી વધારે ટેકો મળતો હોય છે અને સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળતું હોય છે। તેવી જ રીતે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી જે પાછળના દિવસોની અંદર સસ્તું જોવા મળી રહ્યું હતું, જેની સામે ચાંદીની કિંમતોમાં 1 લાખ રૂપિયાની સપાટીએ જતું જોવા મળી રહ્યું છે। જો ચાંદી સસ્તું થાય તો ક્યારે સસ્તું થશે, તો મિત્રો ચાંદી જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાંદીના ભાવને ચાંદીની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે। તો એમ કહી શકાય કે ચાઇના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। ખાસ કરીને વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્નોત્સવ ચાલી રહ્યા છે અથવા તો ઘણા બધા મિત્રો તહેવાર નિમિત્તે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। તો મિત્રો આ વધઘટ વચ્ચે તમે સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આવનારા દિવસોની અંદર જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાની કિંમત જે છે એ 1 લાખની સપાટીએ પહોંચી શકે છે અને સોનું જે છે એ 1 તોલા સોનાની કિંમત 1 લાખની સપાટીએ ટ્રેડ થઈ શકે છે। તો હવે પછીની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી જે આવનારા દિવસોની અંદર ખૂબ જ સસ્તું જોવા જે લોકો માની રહ્યા છે, પરંતુ સોનું જે છે એ આવનારા દિવસોની અંદર હવે સસ્તું નથી થવાનું। તો તમે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જે છે એ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળવાના છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયોની અંદર સોના તેમજ ચાંદીની ચર્ચા કરીશું અને જેની અંદર માહિતી મેળવીશું કે સોનું ખરીદી અને સોનાના ભાવમાં પ્રોફિટ કેવી રીતે બનાવવું જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં ચર્ચા કરીશું।